ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીમાં જે વરસાદ જે પડ્યો છે તેના કારણે નુકસાન થયું છે તેનું સર્વે કૃષિ પ્રગતિ એપથી કરવાનું છે. એનો લાઈવ ડેમો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે કૃષિ પ્રગતિ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એના પછી આપણે તેનામાં ફાર્મર રજિસ્ટ્રી કર્યું હશે એમનું જ થશે. જેમને ખેડૂત નોંધણી કરાયેલી હશે એમનું જ નુકસાનીનું ફોર્મ ભરાશે. તો હું તમને એક બતાવું, બરાબર છે. આ એપ્લિકેશન ખોલ્યા પછી આ રીતનું આવશે. એમાં પાક નુકસાની ઉપર ક્લિક કરવાનું. એના પછી આપણે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે. તો સર્વે નંબર આપણે જે તે ઊભા હોઈએ એ જ સર્વે નંબર. હું અત્યારે એ સર્વે નંબરમાં ઊભો છું. એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. એના પછી આપણે પૂછશે કે કયા પ્રકારનું નુકસાન થયું છે. તો ભારે વરસાદના કારણે. એના પછી અહીંયા પાકની ડિટેલ ઉમેરવાની છે આપણે. તો આપણે જે પણ પાક વાવ્યો હોય એની અહીંયા ડિટેલ આપણે ઉમેરવાની છે. તો મગફળી છે, કેટલા હેક્ટરમાં છે, તો એ આપણે જેટલું વાવેતર હોય એ પ્રમાણે જ આપણે બતાવવાનું છે, બરાબર છે. એના પછી આપણે અહીંયા ફોટા પાડવાના છે. તો આપણે અહીંયા ફોટા લઈ લઈએ. 3 ફોટો પાડવાના છે. 1 બાય 1 કમ્પ્લીટ દેખાય એવા ફોટા પાડવાના છે. અને બીજું, ખેડૂતોને મારે નમ્ર વિનંતી છે કે તમે આના સિવાય લેટિટ્યૂડ લોંગિટ્યૂડવાળા એક ફોટો જીપીએસવાળો કેમેરો નાખી અને તમે પાડી શકો છો. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આપણે આગળ વધો ઉપર ક્લિક કરીએ. અહીંયા આપણી ડિટેલ ચેક કરી લેવાની. એના પછી સાચવો ઉપર ક્લિક કરી અને આપણું અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે. તે જ રીતનું બીજા ખેતરનું હોય તો પણ કરી શકાય. ધન્યવાદ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આભાર.